તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, તમારી એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો છે એ રીતે તમે વાત કરો એટલે હું તમને એક સંપૂર્ણ માહિતી આપી દઉં છું. હા, એટલે એમાં એવું છે, મારા બાપ દાદા રહ્યા ને બીજા ગામ હતા. એટલે એ બીજા ગામથી રસ્તે જતા હતા વાડીએ. હવે મારું 17 નો સર્વે નંબર છે. હવે મારે 17 થી હાલવું છે. સાંભળો, ગામના નામ નહીં બોલો, ગામના નામ નહીં બોલો. હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં છું. મેં તમારો ફોન સાંભળી લીધો છે. કાંઈ વાંધો નહીં. તમે ખાલી બોલ્યા છો એ ગામમાંથી હાલવું છે એમ બોલ્યા છો. તમારો ગયા ગામમાં જમીન છે નથી બોલ્યા, એટલે કાંઈ જરૂર નથી. હવે હું તમને સંપૂર્ણ માહિતી આપું છું, એ સમજો. તમે મોકલાવેલો મેપ મેં જોઈ લીધો છે. હવે મેપમાં મને એ ખબર નથી પડતી કે એ એક ગામથી બીજા ગામ જવાનો રસ્તો એવું મને દેખાતું નથી. એ જે રસ્તો જાય છે એ આગળ છેલ્લા સર્વે નંબર છે, સીમાડાના સર્વે નંબર, ત્યાં જઈને રસ્તો પૂરો થાય છે. એનો મતલબ એ થયો કે એ એક ગામથી બીજા ગામ જવાનો માર્ગ નથી. એ ગાડા માર્ગ ખાલી જે સીમાડાના ખેડૂતો છે એને પોતાની જમીન સુધી જવાનો રસ્તો છે. એટલે ત્યાં સુધી તમે હાલી શકો, પણ એનાથી આગળ જે સીમાડાના ખેડૂત છે એના ખેતરમાંથી તમે ન હાલી શકો, કારણ કે એ જાહેર માર્ગ નથી. બરોબર છે. મારું ખેતર રહ્યું ને એ આ જ ગામમાં આવે છે, જે ગામનો રસ્તો બતાવ્યો ને. પણ એ રસ્તો સળંગ જવો જોઈએ. મારું ખેતર રહ્યું ને છેલ્લું હોય. છેલ્લું તમારું ખેતર છે. હવે છેલ્લું તમારું ખેતર હોય તો તમે પેલી બાજુથી આવી શકો, જો જાહેર રસ્તો ત્યાં સુધી પહોંચતો હોય તો. ભલે બીજા ગામથી આવતો હોય પણ એ સળંગ રસ્તો ખુલ્લો હોય તો તમે વાપરી શકો. કોઈના પેટા સર્વે નંબરમાંથી આવતો હોય તો વાપરી શકાય નહીં. જેને જાહેર માર્ગ કહેવાય ને, એક ગામથી બીજા ગામ જવાના જાહેર માર્ગ, ગાડા માર્ગ હોય એ તમે વાપરી શકો. કોઈના સર્વે નંબરમાંથી, જેમ કે તમારો રસ્તો તમારા સર્વે નંબર સુધી પહોંચે છે, એમાંથી કોઈને આગળ જવું હોય છતર બાજુ તો તમે ન ચાલવા દો એને. એમ ઓલી બાજુથી આવતો રસ્તો કોઈના સર્વે નંબરમાંથી હોય તો તમે વાપરી શકો નહીં, પણ જાહેર માર્ગ હોય તો તમે વાપરી શકો. ખ્યાલ આવી ગયો બરાબર? ન કરવા દે એ જ કહું છું. એ તમને અધિકારમાં ના આવે એમ જ કહું છું. સમજાણું? જાહેર માર્ગની વ્યાખ્યામાં ના આવે, તમારે વેચાતો લેવો પડે. હા હા, ભલે. ઈ જ કહું છું, જૂનો રસ્તો નકશામાં મને દેખાતો નથી. તમે 17 ની પ્રિન્ટ મેળવી લ્યો, એમાંથી એ બાજુ આવતો રસ્તો બતાવે છે. તમે મોકલો છે એમાં તો સીમાડે આવતો રસ્તો ઉભો રહી જાય છે. સમજાણું? અને જો બતાવતો હોય તો મને હાઇલાઇટ મારીને બતાવો કે આ જગ્યાએ છે એમ. હા, ખેડૂત મિત્રો, તમે તમારો રસ્તો વાપરી શકો, પરંતુ અન્યના ખેતરમાંથી જતો રસ્તો જો એ પ્રાઇવેટ રસ્તો હોય, એટલે કે શેઢા ભાઈઓએ એકબીજાને વાપરવા આપેલો રસ્તો હોય, તો એ જાહેર માર્ગ નથી. જ્યાં સુધી જાહેર માર્ગ હોય, વેણનો રસ્તો હોય, હોકરીમાંથી આવતો રસ્તો હોય, કોઈ ધારમાંથી હોય, સરકારી ખરાબામાંથી રસ્તો હોય, તો એ જાહેર રસ્તો થયો. એનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે. પરંતુ ભાઈઓના ભાગ થાય એટલે એક આખું ટિપ્પણ હોય ને, ટિપ્પણના કટકા થાય, તો એમાંથી જે પેટા માર્ગ મૂકેલો હોય, જાહેર માર્ગ નથી, એ અન્ય કોઈ વ્યક્તિ વાપરી શકે નહીં. પરંતુ એક ગામથી બીજા ગામ જવાનો માર્ગ હોય ને, એક ગામમાં સીમ હોય ને બીજા ગામની સીમ હોય, તો એ રસ્તા વાપરી શકાય. એ કોઈનાથી અટકાવી પણ શકાય નહીં. રસ્તા અંગેના પ્રશ્નો ઘણા હોય છે. એટલે ખેડૂત મિત્રો, બહુ સમજદારીપૂર્વક વર્તન કરવું, જેથી કરીને આપણે કે આપણા ભાઈઓને કોઈને મુશ્કેલી ન પડે. આપણે કોઈના રસ્તા અટકાવવા પણ નહીં, પણ કોઈએ ગેરકાયદેસરના રસ્તા માગવા પણ નહીં. એ પણ એટલું જ જરૂરી છે. હું રમણીકભાઈ કોટડિયા યુટ્યુબની અંદર આવી અવનવી માહિતી આપું છું. ઉપરાંત ખેડૂત મિત્રો કે જેમને કંઈ પ્રશ્ન હોય એ વોટ્સએપ દ્વારા મને પૂછે છે. મારા મોબાઈલ નંબર 989810, બસ આગળ નથી કહેવા, આગળ બીજા ઓડિયોમાં મળશે તમને, કારણ કે ડાયરેક્ટ પ્રશ્નો માણસો ફોન કરીને બહુ હેરાન કરે છે. પ્રશ્ન પૂછવાની રીત જે છે એ મારો મોબાઈલ નંબર મેળવ્યા પછી વોટ્સએપમાં મને પ્રશ્ન પૂછવાનો છે, અને વોટ્સએપથી હું તમને જવાબ આપીશ. જરૂર પડશે તો હું તમને સામેથી ફોન કરીશ. આ મારી ફ્રી ઓફ સેવા છે. ગામે ગામ જઈ અને ખેડૂતોને હું માર્ગદર્શન આપું છું, એ પણ મારી ફ્રી સેવા છે. અને હું તાલીમ આપું છું ખેડૂતોને. અને આવા રોડ રસ્તા નોંધાવવા, રોડ રસ્તા કોઈ અટકાવેલા હોય તો એની અરજીઓ કરવી, અપીલ કરવી, અને ખોટી રીતે કોઈ હેરાન કરતા હોય, પાણીના નિકાલા રોકેલા હોય, વારસા એન્ટ્રીઓ ચડાવવી, ઘણી બધી બાબતો જે છે, જે પ્રેક્ટિકલ હું કામ કરતા શીખવાડું છું. અને એ તાલીમ કેમ્પ હોય છે, એમાં આપણે ટોકન ફી રાખીએ છીએ. એટલે એ સેવા નહીં કહીએ આપણે એને, પરંતુ એ સેવાના હેતુથી જ આપણે ચલાવીએ છીએ. કારણ કે એક કામ માણસ કરી જાય તો પણ 10 થી 20 હજાર રૂપિયા જેવો ખર્ચો થતો હોય, જ્યારે આપણે 3,000 રૂપિયા જેવા ખર્ચની અંદર તાલીમ કેમ્પમાં આપણે આ બધું કામ શીખવાડીએ છીએ. અને એવા 20 પ્રકારના કામ શીખવાડીએ છીએ. 20 પ્રકારના કામનું મૂલ્ય જોવા જાઓ તો 2 લાખથી પણ વધારે થાય. તો તમે જો ઈચ્છો તો તાલીમ કેમ્પમાં ભાગ લઈ શકો છો. ત્રીજો તાલીમ કેમ્પ ફૂલ થયો હોય છે. ચોથા તાલીમ કેમ્પ માટે યુટ્યુબ જોતા રહેજો, એટલે તાલીમ કેમ્પ ડિક્લેર થશે, તમને ખબર પડી જશે.